મહાપુરુષોને લખવું પડ્યું. પાળિયા થઈને પૂજાવું ઠાકોરજી નથી થવું. આખી દુનિયા બાપુ વાહ ઘા ફેરાવે, અગરબત્તીઓ કરે, દીવા કરે, અણકોટ પૂરે, એ કઈ મેં પાળિયા બરોબર છે, મંદિર માં નથી. કવિઓને લખવું પડ્યું. બોલા ગામો ગામ ઉભા છે, શું હાવ ગાંડા છે, એમને કઈ બૈરા છોકરા કઈ હેસિયત નહીં. કેવડા કેવડા સમર્પણ કર્યા છે. આપણે ન કરી કઈ કોકના ખિસ્સા ફાડવાનું બંધ કરી તો માથા લડ્યા છે આપડા. ખરેખર રામદેવજી બાપાનું બાપુ એવું પ્રાગટ્ય તમે જો, જન્મ ભૂમિકા ક્યાં છે અને રામદેવજી બાપા આવતા ક્યાં રહ્યા? મીરાબાઈ ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા, ક્યાં આવ્યા? નથી લાગતું આપણી આ ધરતી કઈક પવિત્ર હશે એવું નથી લાગતું? જ્યાં જન્મ ભૂમિકા છોડી છોડી નીકળી જાય તો આ ધરતીનો કઈક પાવર તો હશે જ. અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈ બંધ ફરવા, અહીંયા એક બાપુ હતા ને એક રૂમમાં નાનો હિંડોળો ને એક નાના કૃષ્ણ ભગવાનની મૂર્તિ ને અમે કીધું આ રૂમમાં કઈ હશે જોવાનું. અમે ગયા, બાપુ બેઠા દે કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. ઈ કે 100 રૂપિયા લાવો. શેના? ઈ કે કાનુડા ને હિસકો નાખો. મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા આવ્યો આવ્યો છે. કાનુડો અહીંયા દ્વારિકા અહીં છે નહીં, કાનુડો અમારી ભેગો છે. અમે ત્યાં આંટો મારવા આવ્યા છે. આવીને એવી દુકાનો છે બધી. હું તો બધે કહું છું હરોફરો દુનિયા જોવા જેવી છે, એમાં ના નહીં. પણ મેન મુદ્દો છે ને મા બાપનો. મા બાપને બાપુ દુખી ન કરતા. એક મારી અંગત ભલામણ હાથ છોડીને વિનંતી કરું છું, જેવા હોય એવા, પણ મા બાપના બાપુ કાળજા ઠારજો. જિંદગીમાં કાંટો નહીં વાગે આપણી ગેરંટી. અને મા ને બાપને પગે લાગીને જાવ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગો ને તો હાલશે, ક્યાંય લાગવું જ ન પડે. મા બાપ જેવા ભગવાન બાપુ છે ને ક્યાંય નથી. એક લખવું હોય તો લખી લેજો. મા બાપ છે એ જ આપણા અન્નદાતા કયો ને જગતદાતા કયો ને ભગવાન કયો, માતાજી કયો ને કુળદેવી કયો ને જે કયો એ બધું એમાં આવી જાય. કોઈની પાસે નમવું ન પડે. સમજવા વાળા સમજે છે, અમે સમજી ગયા છીએ, તમને નથી ખબર પડતી એવી વાત નથી. હું તો અર્થ ન કરતા, પણ ભજન સમજવું ને એના માટે સદગુરુ જોવે. માથે ધણી વગેરે બાપુ એની ભાન ન થાય. જ્યાં જ્યાં ભજન છે ને ત્યાં વાતું પડી છે. એમને ભજન કોઈથી બને જ નહીં. અનુભવ કરી પોતે ક્યાં શું પડ્યું એનું પરફેક્ટ. ભજન ગાવું એના કરતા કરવું અઘરું છે, કરવા કરતા સમજવું અઘરું છે, સમજવા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, જો જીવનમાં ઉતરી જાય તો જીરવું બધા કરતા અઘરું છે. હારા બે ભજન ગાતા હોય તો આપણે સીતારામ તો આમ માથું, સીતારામ તો બોલ મરી તો તું જવાનું, જીરવાતું નથી. કારણ કે હું કઈક શું હું નડે છે બધી બાયું ચડાવે બધા. કોની પાસે વાત કરવી? હું દરબાર, હું પટાલ, હું કોળે, હું ભરવાડ ને બધા જીની પાસે જાવ ડોળા જ કાતરે. હું તો એમ કહું 18 વણમાંથી એક એકને બોલાવો ને એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરકી કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થવું દે પેલા થાવ ને પછી દરબાર હોય તો મંડી જાય કાઢો ને મરશું. બસ આટલી જ વાર છે, કઈ છે જ નહીં વાતમાં. ભલામણ મારા જન્મે 2-2.5 કિલો નો હોય, 8-100 વર્ષ જીવે, શમશાનમાં હળગાવી નાખો, રખ્યા ભેળી કરીને ચોખ્ખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કઈ છે નહીં. તો ઠેકડા મારવાનું વચ્ચે છે બધું. ને કે જન્મ થાય ત્યારે માએ બધી તૈયારી કરી રાખી હોય. ખોડિયા ખોયા ગોદડા નાન તેને બધું માએ રેડી જ રાખ્યું હોય. અને 8-100 વર્ષ જીવો ને પછી જેથી જવાનું ટાઈમ થાય તે બધું તૈયાર જ હોય. લાકડા હોય, ઉપાડનારા હોય, ગોઠવનારા હોય, દિવાળી મૂકનારા હોય, ઘોંકા મારનારા હોય. પહેલી તૈયારી ને છેલ્લી તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય. પણ હું મેં ટ્રેક્ટર લીધું, મેં ખેતર લીધું, મેં વાડી કરીને તો જાવ તો લેતા જાજો ને બીજા વાપરશે. અરે વજન છે નહીં શું લઈને ફરો બધા. એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો, દિવાલમાં ઊંધી માથું રાખેલું, દિવાલ કોઈ અણિયું કોઈ હથોડિયું મારે, રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે હું થયું ખીલ્યું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈએ કે શું છે કે ખીલ્યું જો નહીં કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ બોલો અહીંથી આમ પકડીને લઈ જા, અહીંયા લઈ જઈને મારી કે હા રેડી આન કોની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી ન ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો. પછી કે એવરેજ નું આવી ચાથી આવે, નકરી દિવાલો જ ફેરવી છે. અરે હળવા ફૂલ થઈ જાવ બાપુ, જીવે એવું આવ્યું છે. મને તો એમ થાય હવે આવા માંડવા તો લગ્ન વખતે નહોતા. કેવી ઈશ્વરની કૃપા છે વગડામાં. હજી આપણને આંખ જ નથી ઉગડતી. વાહન, મકાન, રૂપિયા, લોટા હવામાં ઉડે, વગર દોડે વાતો થાય, હિલોળા કરે એવું મળ્યું. બોલામણ છોકરા કાજુ બદામ ની ઓગટ કરે. બોલો આપણને પાર્લે નથી ચડ્યું. હા કાજુ બદામ નથી ખાવું એમ કે ભાઈ ખાને અમને પાર્લે નથી ચડ્યું, મોકો છે ખાને. આપણે થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. આપણા ગઢા ભૂખ્યા હુઈ રહ્યા, ભૂખ્યા છોકરાને ખવડાવે માવતર ભૂખ્યા હુઈ રહ્યા. બાપુ એ સમય મેં જોયો છે, આમાંથી ઘણા જોયો.
રહેવા સારું ઘર નહોતું તોય ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. અને અત્યારે ભગવાન જેમ દેતો જો ને એમ ભૂખ ઉઘડતી છે, જેમ દેતો જો એમ ભૂખ ઉઘડતી છે. અત્યારે તમે જોવો તો કોઈ સંતોષ જેવો શેઠો જ નથી. ઓલી પરબ હોય ને પરબ અહીંયા કોઈ હારા માણે કોઈ ફ્રીજ બ્રીજ મૂક્યો હોય કોઈને એમ થાય કે રસ્તામાં કોઈ માણસ નીકળે પાણી પીવા, પછી ઓલા ગ્લાસ હોય લોટા હોય ને એને હાકડે જ બાંધ્યા હોય. બોલો હવે આ લોટાને આ ગ્લાસ ને કઈ ભેંસું લઈ નથી જતી. કોણ આપણે લઈ જતા, કોણ લઈ જાય? આપણે ન લઈ જતા બાંધવા પડે. એ ગ્લાસ ને બાંધવા શું કામ પડે? હું તો આમ જોઉં ને તો મને એમ તો જેટલી માણસની બીક છે. આ 2 રૂપિયાના ગ્લાસમાં જીવ બગડતો હોય ત્યાં બાંધી જાય છે ને અમને. તમે વિચાર તો કરો. ભલે હું કહું છું કે પ્લાસ્ટિકનો ગ્લાસ હોય ને 2 રૂપિયાનો આવ્યો હોય, પણ કોકે તો 2 રૂપિયા કાઢ્યા છે ને ખીચામાંથી કોકને પાણી પીવા માટે. હવે ઈ ગ્લાસ ને લઈને આપણને ઠેલીમાં નાખતા બાપુ જીવ કેમ હાલે? બારું કેવું પડે. પછી દાણા જોર આવે કે શું નડતું છે. હવે આ ગ્લાસ દાણા શું આમ આવે? માતાજી આ ગ્લાસ ગોઈ દે. તમે કર્યા હોય તમને ન ખબર હોય. અંદરથી તો અવાજ આવે મારે બધું ઓલા પણ ગ્લાસ હોય તો પણ તમે કઈ ન શકો. અંદરથી કોણ કે મારી પાસે ઓલો હાચો બેઠો શીખે. ઈ તો સત્ય જ કહેવાનો કે બેટા દાણા જોરાય કે ન જોરાય, પણ ઓલો ગ્લાસ પણ ઉપાડ્યો હતો ને ઈ જ આવ્યું પૂછાય. તું કઈ નથી આપવાનું. દાણા જોરાવા જ ન પડે. તમે હાચા હોવા જોઈએ મારા રામ. કોઈની માથે વજન છે નહીં બાપુ. હિલોળા કરો, મોજ કરો, બાકી વાતમાં કાંઈ છે નહીં. આપણા બાપા ગઢા થીગડા મારી મારીને મરી ગયા, ભૂખ્યા રહીને મરી ગયા. એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને તો આપણી માં એમ કે લાઈ બેટા હું 2 ટાંકા લઈ દઉં. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. જીન્સમાં તમે જુઓ માથા આવ્યા જાય એવડા ફાંકા હોય. આપણે કેટલાનું પેન્ટ આવ્યું કે 15,000. એટલે ફાટલા ના 15 આવી ખબર નથી કે આવું ટાણું આવશે ને. મેં હાસવીને રાખત અત્યારે તારી અરે મેં પ્યાર. અરે જો તો ખરા ભલા આમ ચકડું ફરી ગયું એવું નથી લાગતું. આપણે એમ થાય ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, ઓલા દારૂ બાવળિયામ ખપી જાય છે. જો પીપળા 2 કિલો ચોખ્ખું ઘી બજારમાં રાડ્યું પડો ન ખપે. ઓલો સાનો માનો વેચતો હોય પીપળા તોય ખપી જાય. જો ખોટું આલ્યું. આ દુનિયા છે રામ. અને તમને મને ખબર નથી કે સાચું શું છે ને ખોટું શું છે. પણ ખોટા પ્રત્યે જ મને તમને જયારે ભાવ જાગે છે ને ત્યારે સમજી લેવાનો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. તમારો વિનાશ થવાનો હોય ત્યારે જ તમને આપવું જાય. અને બાબુ કાંઈક ઘર બરબાદ થતા મેં જોયા છે. હું તો જો કે અહીંયા બાપાની કૃપાથી તો એવું બનતા હોય નહીં, પણ હોય તો હું તો હાથ જોડીને કહું છું કે એ માર્ગે ચડતા નહીં. હા, એ સારું નથી. અને છેલ્લી અવસ્થાએ કદાચ તમને એવું લાગતું કે ક્યાં તારા બાપના પૈસા તો પીજો, મને કઈ નડતું નથી. પણ છેલ્લે જો આપણા શબ્દો યાદ ન આવે તો બાપુ રામાપીર પાસે મેં ભજન ગાયા એ ખોટા. છેલ્લે રોતા ન આવડે, આપણા શબ્દો છેલ્લે તમને યાદ આવે એ વાત પાકી. બાકી ભગવાને આપ્યું હોય તો ખાઈ પીને આનંદ કરો, મોજ કરો, બાકી કાંઈ છે નહીં. રામ ને કૃષ્ણ જેવાને આ દુનિયા છોડવી પડી, આપણે છોડવી પડશે. એટલા માટે હરભુજી વાણી એક કરે છે. હરભુજી જો તમને એક રામદેવજી વાણી જયારે મેં કીધું ને કે કોઈ પણ વસ્તુ બને ને અહીંયા વાણી બને. એક સાખી છે એની તમને વાત કરું કે માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ ક્યારે બની આમાં કોઈ ખબર છે? શોધ કરો. કારણ કે બનાવી છે. કારણ કે કંઈક પણ વસ્તુ બને ને તારે અહીંયા કંઈક વાત બને. ભજન હોય, દુઓ હોય, સાખી હોય, લોકગીત હોય, છંદ હોય, કાંઈ પણ હોય ને અહીંયા એનો પ્રાણ હોય. આ સાખી એક સંતે લખી કે માયા હુદી ગોઠડી વજરના છે ગાળા, હાંગા બાપુ હલવાણા કંઈક સેડ્યા ને કંઈક પાળા. આ સાખી ક્યારે બનેલી? હજારો વર્ષ પહેલા. વેપારીઓ વેપાર કરે, ઉધારે આપે. રવિવાર જેવો દિવસ હોય એટલે ગામડામાં જ્યાં ઉધાર આપ્યો ને એની ઉઘરાણી કરવા માટે જાય. એક ગામમાં વેપારી ઉઘરાણીએ ગયો. તેથી રાણી સિક્કા રૂપિયાનો જમાનો, અને જબાના ખીચા ઉઘરાણી કરીને 2 ખીચા ભરી અને નીકળ્યો ઘર બાજુ વળવા. દી આથમવાનો ટાઈમ. એને એમ થયું કે વેલા દી હાથમાં પેલા અંધારું થયા પેલા ઘરે પહોંચી જાવ. નેરિયા જેવો રસ્તો વચ્ચે આવે ઊંડો, 2 બાજુ ઊંચો અને નીચે ઊંડો રસ્તો નીકળ્યો. એ રસ્તામાં ઉતર્યો, સામેથી એક રીંછ ઉતર્યો. તારે એવું હતું નહીં, 2 ઓલા રીંછ સામે ઉતર્યો, અહીંથી વેપારી જાય. 2 જણા વિચાર કરવા મંડ્યા. અને એમ થયું કે રીંછ મને મારી નાખશે. રીંછને એમ થયું કે માણાનો ભરો ન કરાય, મને મારી નાખશે. 2 જણા વિચાર કરે, હરવા 2 હલ્યા આવે. 2 થોડી હિંમત કરી અને હામાં 2 પડખે આવ્યા ને. 2 ની હામી નજર 4 નજર ભેગી થઈ ને થોડો વેપારી બી ગયો કે આ મને મારી નાખશે. એટલે એને સીધા કાન પકડી લીધા. રીંછને એમ થયું કે હવે આ મને મારી નાખશે. એટલે મીંડો 2 ઠેકડા મારવા. આ કે જો મૂકી દઉં તો મને મારે.
રીસ મુકાવા માટે મથે અને આને એમ મૂકી દઉં મને મારે 2 મીડિયા ઠેકડા મારવા, જબામાંથી પૈસા મીડિયા પડવા. એ કે હવે ભારે કરી જો આ મૂકીને પૈસા લેવા જો મને મારી નાખે. પણ કુદરતને કરું હાંગાજી દરબાર ઘોડી લઈને હાલ્યા. અને બાપુ નજીક આવ્યા ને, વેપારી તો હોશિયાર માણસ હોય. એ કે હે બાપુ આ રીસ ને જો, એ કે ખંખેરવું પૈસા કરે. બાપુ નજીક આવીને જોયું તો પૈસા ખરેખર પડેલા હેઠ. તો બાપુ કે અમારા ગામની સીમનું છે ને તું શું ખંખેરાસ? તો કે બાપુ આયલો તમે તમારા ગામની સીમનું હોય. બાપુને પકડાઈ દીધા, ઘોડેથી ઉતર્યા. એ કે બાપુ મારા ખેરવેલા સીમન લઈ લેવા દે. હાલ આવીને કુપડે હાલ. કયા ઘા ભેગા કરીને બાપુ એ જીવો એને હગડ પડ્યા છે. કેવો જીવો છે બાપુ? પછી મીડા ખંખેરવા શું કરે નથી. આપણે એમ કોકના ઉસકાઈ ખંખેરતા એવું નથી લાગતું. ત્યાં લખવું પડ્યું માયા સુધી ગોઠડી. આ માયામાં બાપુ મળ્યા ને એમાં હલવાણા. એમ તમે નું છે ને બધા હલવાણા. એક ભાઈ જાત્રાએ જતો હતો ને, હાલે ખાટલો ભેગો લીધો. બોલો, કોકે કીધું એક ભલામણ ખાટલો હાલીને જાવ એમાં ખાટલા હોય. એ કે મને હેઠે ની અંદર ન આવે. એ કે પણ આ ખાટલો શું ભાવ પડે? કે જે ભાવ પડે પણ મને હેઠે ની અંદર ન આવે. 100 કલાક હુએ ને 18 કલાક ઉપાડે. નથી લાગતું આપણે 2 રોટલી ખાવીને 18 કિલો ઉપાડતા હોય? નથી લાગતું? હળવા ફૂલ થઈ જવાની જરૂર છે. ભલામણ આનંદ કરો, મોજ કરો. રાવત રણસિંહ પરમોદવાનો ઢેલડી નગર જોયો. એક વાત સાંભળજો, પાટની પરંપરાની વાત કરું. અહીંયા મને વાત કરી દર બીજે પાટ હોય છે. બહુ ધન્યવાદ. પાટની પરંપરાની બાપુ છે ને 80% ખબર જ નથી પાટ છે શું છે. સનાતન ધર્મ કોને કહેવાય એ તો પાટની પરંપરા જાણતા હોય ને ખબર હોય. ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ પરમોદવાનો હતો ને, તેથી રામદેવજી બાપા હતા. ગત ગંગા જેને કહેવાય. જેસલ તોરલ રૂપાદે માલદે કતીબસા હુરમબાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુફો, આ બધા ગતના ગોઠી હતા. એમાં અમીર ને ગરીબ ને ઊંચ ને નીચ ને સ્ત્રી ને પુરુષ ને બધા હતા. આ બધું મટી જાય ને પછી ભજન ની શરૂઆત થાય. આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. આ બધું આપણા બારણા બંધ થઈ જાય ને પછી આનો ગણે મંડાય. ભજન આખી વાત છે. એમાં હું તો એમ કહું ખોડિયા જુદા હોય જો જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થાય. બાપુ ઈ આ પાટની પરંપરા છે. ઈ રાવત રણસિંહ પરમોદવાનો વાયક ઝીલાઈ ગયું અને રામદેવજી બાપા નેતલ દેને કહે છે, કારણ કે આ જતી સતી ની વાત છે. નેતલ દેને કહે છે ફલાણી તારીખે આપણે ઢેલડી નગર જવાનું છે. અને તેથી નેતલ દે નો માન્યા. આખે રમતા હોય એમાં જોયું હોય તમે નેતલ દેનો ઇતિહાસ કેટલો આવે. એમાં 4 ફેરા ફરે એટલું મેં ભાડ્યું, બીજું કઈ ભાડ્યું નથી. કોઈ કઈ લાંબો ઇતિહાસ મેં ન જોયો. અડધું અંગ ન સમજી શકે તો બીજા શું ભલામણ દુઃખ આપણે વ્યક્ત કરવું. રામદેવજી બાપાએ વાત કરી કે આવી રીતે જવાનું છે. તેથી બાપુ ચોખીને ગઈ ના પાડી દીધી. તમારે જ્યાં જાવ ત્યાં જાવ, હું નહીં આવું. અને ડાલીબાઈ જીભની માનેલ બેન રામદેવજી બાપાના ગાયોના વાસડા ચારવાનું કામ કરે. સવારે રામદેવજી બાપા દાંતણ કરતા હોય ત્યાંથી વાસડા લઈને નીકળે. બાપુ મોટા ભાઈ જય માતાજી કહીને વહી જાય. એમાં ડાલીબાઈ નીકળ્યા, રામદેવજી દાંતણ કરે છે, જય માતાજી કર્યા, બે જય માતાજી કર્યા. અને પછી ડાલીબાઈ કહે છે કે ભાઈ આ તમારા મોઢા ઉપર કઈ ચિંતા હોય એવું લાગે છે. એ કે ના ના એવું કઈ છે. એ કે ના ના સાચું ન કહો, તમારી બેન ડાલીના સોગર શું છે. અને રામદેવજી બાપાએ વાત કરી કે જતી સતીને સ્ત્રીને પુરુષને બેન જવાનું હોય તારી બાજુ. જો વાત ઉપર ધ્યાન આપજો. જો એ વખતે રામદેવજી બાપાએ પતિ પત્નીને જવાનું હોય એમ કીધું હોત ને તો ડાલીબાઈ રહી જાય. સ્ત્રીને પુરુષને જવાનું હોય અને તારી બા એ કે ના પાડે છે. એ સ્ત્રીને પુરુષને જવાનું કીધું ને એટલે ડાલીબાઈ નું બાપુ કામ થઈ ગયું. એ કે મારી બા ના પાડતા હોય તો હું સ્ત્રી શું નો હાલું. રામદેવજી બાપાની આંખમાં આહુડા આવી ગયા. એ કે તું હાલ ખરી પણ દુનિયા શું કહે છે. તેથી ડાલીબાઈ એમ કે તારું પેટમાં પાણી ન હલે તો તારો ઢીસણ દબાવીને હું આવી બેહીમાં તું હું કામ ને મુજાશ. આનું નામ કહેવાય વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બાપુ ડાલીબાઈ બાપુ કરી ગયા ને ઘરનો અડધો અંગ રહી ગયા. બહુ બાપુ અટપટી વાત છે. ભજનની વાત છે ને બાપુ અટપટી છે. એના માટે બાપુ સદગુરુ સિવાય કોઈ નિયાળમાં કોલેજમાં કોઈ નથી સમજાવતું. હું તમને એક આ ગણપતિ ઉત્સવ ગયો ને બધે ચારે બાજુ હર હર ને હર થતું હતું. ભોળાનાથ ને શ્રાવણ મહિનો ગયો ને ચારે બાજુ હર હર થતું હતું. ભોળાનાથ ને એક પર મૂક્યા, રામાપીંડ ને ઉપાડ્યા. હવે રામાપીંડ ને એક પર મૂકશે, ગણપતિ ને ઉપાડશે. એ પછી જાય છે હમણાં દિવાળી આવશે, માતાજી આવશે. હા માં અંબે માં અંબે આપણે એમ કે બધા પછી વહી ક્યાં જતા હશે. આ બધા
ગણપતિનો ઉત્સવ અત્યારે ચાલુ હોય કે પૂરો થયો હોય મને બહુ ખબર નથી, અને હું એમાં ઊંડો ઉતરતો નથી ભાઈ, ખોટું કેવું. મેં ભોળાનાથને પાણી ન સડાયું, તમે જે માનતા હોય હું બારોબાર પગે લાગી. આપણને ઈ પાય, આપણે શું એને પાવી, આપણી શું હેસિયત હતી એને આપણે પાણી પાઈ દૂધ પાઈ. ઈ ગણપતિ ઉત્સવમાં હું એક જ તમને દાખલો આપું કે ભોળાનાથનો દીકરો ગણપતિ, ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું. કે ઇતિહાસ બોલે છે ને આપણે મૂર્તિમાં જોઈએ છે હાથીનું જ છે. હું એમ કહું છું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું, હાથીનું કાપ્યું શું કામ લગાડ્યું છે? અને હાથીનું માણાના શરીર પર હાથીનું માથું ફિટ થાય તમને કેમ લાગે? આવડું આવે ફિટ થાય, આપણા શરીર ઉપર ફિટ થાય. અને હું એમ કહું છું ભોળોનાથ એવડું મોટું હાથીનું માથું જો ફિટ કરી શકતો હોય તો એનું જે હોય એ ત્યાં જ કાપેલું પડ્યું એનો ફિટ કરી શકે? અરે આ બીડીયું ઠૂઠા વીણતા થઈ જાય એવું છે. 100% સાચું, હાથીનું જ છે. હા, એમાં કઈ ખોટું છે એ વાત નથી ને. આધુનિક યુગ બાપુ, કોમ્પ્યુટરનો યુગ છે, હાલવા નો દે. 100% સાચું, હાથીનું જ છે. આપણા ચકડા ગઈ ગયા નથી સમજાતું. એક વાણી કે પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં, વાહ ભાઈ નાખે નહીં. પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ, પછી મારા બાપા, પછી મારી માં. હોય આવું નથી સમજાતું, એ તમારો વિષય છે. એમ કહી છે હોય આ સદગુરુ સિવાય કોઈ નો સમજાવી. राम किसी को मारे नहीं, ऐसो पापी नहीं है, राम आपे आप मर जाते हैं करते कूड़े काम. के राम कोई मारतो नहीं था, रावण ने वाली ने बधाने कोई ने मार्या. रावण के હું નથી કહેતો, અરે મગજ મારી વાળું છે, મારા જેવું કોઈ તમને નહીં.